પરંતુ સોશિયલ મીડિયામાં એક અનોખી રાજકીય પાર્ટી એટલી બધી જબરજસ્ત ચર્ચાનો વિષય બની છે કે આખી દુનિયામાં ટોક ઓફ ધ ટાઉન આ પાર્ટી થઈ ગઈ છે। તમે ઘણી બધી રાજકીય પાર્ટીઓના નામ સાંભળ્યા હશે। ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, ટીએમસી, સમાજવાદી પાર્ટી, શિવસેના, આમ આદમી પાર્ટી, ટીડીપી, ઘણી બધી એવી નાની નાની રાજકીય પાર્ટીઓ પણ છે। પરંતુ સોશિયલ મીડિયામાં એક અનોખી રાજકીય પાર્ટી એટલી બધી જબરજસ્ત ચર્ચાનો વિષય બની છે કે આખી દુનિયામાં ટોક ઓફ ધ ટાઉન આ પાર્ટી થઈ ગઈ છે। ઇન્ટરનેટ ઉપર આ પાર્ટી વિશે એટલું જબરજસ્ત ટ્રેન્ડ થઈ રહ્યું છે કે માત્ર 3 દિવસની અંદર આ પાર્ટીની સાથે 70,000 જેટલા સભ્યો જોડાઈ ગયા છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। ભારત લોકશાહી દેશ છે એટલે અહીંયા રાજકીય પાર્ટી બને એ કોઈ નવાઈની વાત હોતી નથી, પરંતુ સોશિયલ મીડિયા ઉપર એક અનોખી રાજકીય પાર્ટી બની અને એ પાર્ટીનું નામ આપવામાં આવ્યું છે કોકરોચ જનતા પાર્ટી। કોકરોચ એટલે આમ તો બધાને ખબર છે, પણ તેમ છતાં કહી દઉં કે વાંધો। કોકરોચ જનતા પાર્ટી સોશિયલ મીડિયા પર એટલી બધી જબરજસ્ત ચર્ચાનો વિષય બની છે અને આ પાર્ટી બની એમાં ન કોઈ રેલી, ન કોઈ પ્લેટફોર્મ, કોઈ મંચ, ન કોઈ ઝંડા, ન કોઈ ભીડ, માત્ર સોશિયલ મીડિયા ઉપર આ પાર્ટીના નામની શરૂઆત થઈ અને ચર્ચાનો વિષય બની ગઈ। શરૂઆતમાં તો લોકોને એવું લાગ્યું કે આ કોઈ વ્યંગ છે, આ કોઈ મજાક કરી રહ્યું છે અને અત્યારના જે રાજકીય માહોલ છે એની સામે કોઈએ ખાલી એક કોકરોચ જનતા પાર્ટી કરીને ઊભું કરી દીધું છે એવું લાગે છે। પરંતુ ધીમે ધીમે લોકોએ જોયું કે આની અંદર સદસ્યતા અભિયાન એટલે સભ્ય બનાવવાનું અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે અને 3 જ દિવસમાં 70,000 જેટલા સભ્યો બની ગયા। અને સાથે સાથે આની અંદર જે પ્રમાણે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવે એવો ઢંઢેરો પણ આની અંદર જાહેર કરવામાં આવ્યો છે। આ કોકરોચ જનતા પાર્ટી જે શરૂ થઈ એની પોતાની વેબસાઇટ પણ બની છે। આમાં જે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે એમાં મહિલાઓ માટે 50% અનામત, મીડિયાની નિષ્પક્ષતા, કોઈ ગોદી મીડિયાની, રાજકીય પક્ષોના પક્ષ પલટા સામે કડક પગલાં અને ચીફ જસ્ટિસ નિવૃત્તિ પછી એમને કોઈ રિવોર્ડ નહીં મળે। એટલે ઘણા જે ચીફ જસ્ટિસો કે જજીસ હોય છે એમને રાજ્યપાલ બનાવવામાં આવે છે તો કોઈ રિવોર્ડ નહીં, એવું આ ચૂંટણી ઢંઢેરાની અંદર કહેવામાં આવ્યું છે। હવે તમને એમ થશે કે આનો માસ્ટર માઇન્ડ કોણ છે, એટલે આ કોના મગજની ઉપજ છે? તો એવું જાણવા મળ્યું છે કે આ જે કોકરોચ જનતા પાર્ટી સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગયો છે એ આમ આદમી પાર્ટીના પૂર્વ સોશિયલ મીડિયા કાર્યકર અભિજીત દીપકના મગજની ઉપજ હોવાનું કહેવાય છે। એમણે આ જે કોકરોચ જનતા પાર્ટી શરૂ કરી છે એનો આશય એ છે કે આ એવું પ્લેટફોર્મ છે કે જે લોકોને સિસ્ટમે નજરઅંદાજ કર્યા છે, બેરોજગાર લોકો, ઉપેક્ષિત લોકો, એના સપોર્ટ માટેનું આ પ્લેટફોર્મ હોવાનું કહેવાય છે। હવે આ સોશિયલ મીડિયા ઉપર જ્યારે આ કોકરોચ જનતા પાર્ટી ચર્ચામાં આવી તો ટીએમસીના સાંસદ મહુવા મોહિદ્રા અને ટીએમસીના કીર્તિ આઝાદ પણ આ કોકરોચ જનતા પાર્ટીની સાથે જોડાયા અને લાઇક બી કરી અને સાથે સાથે જોડાઈ ગયા। એને કારણે ચર્ચા વધારે વેગ મળ્યો। હવે આની અંદર લોકો મિશ્ર પ્રતિસાદ આપી રહ્યા છે। કેટલાક લોકો એમ કહી રહ્યા છે કે યુવાનોની નારાજગી બતાવવાની આ એક અનોખી રીત છે, તો કેટલાક આને માત્ર મનોરંજનનું પ્લેટફોર્મ માની રહ્યા છે। કેટલાક એવું પણ કહી રહ્યા છે કે આ કોકરોચ જનતા પાર્ટી છે એ ભવિષ્યમાં એક આંદોલન બની શકે એમ છે। એટલે જે લોકોના બેરોજગાર લોકો છે, જે લોકો તંત્રથી નારાજ છે, સિસ્ટમથી નારાજ છે, જે લોકોને એવું લાગે છે કે અમને નજરઅંદાજ કરવામાં આવી રહ્યા છે,
એ લોકોનો અવાજ બનવા માટે આ કોકરોચ જનતા પાર્ટી બની હોવાનું કહેવાય છે. આ પાર્ટીનો ઉદ્ભવ કેમ થયો એ વિશેની વાત એવી છે કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંતે કાર્યક્રમની અંદર એવું કીધું હતું, બેરોજગાર લોકો માટે કોકરોચ શબ્દનો ઉપયોગ કર્યો હતો કે કેટલાક બેરોજગાર લોકો છે એ એક્ટિવિસ્ટ બની જાય છે, ત્યાં ક્યાંક સિસ્ટમ પર હુમલો કરે છે અને એવી વાત કરી હતી. અને આ બેરોજગારો માટે જે કોકરોચ શબ્દનો ઉપયોગ થયો એ પછી આ કોકરોચ જનતા પાર્ટીનો ઉદય થયો હોવાનું જાણવા મળ્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.